નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. સીટેટ પરીક્ષાનું જાહેરનામું અને પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષક બનવા માંગતા બીએડ અને પીટીસી કરેલા તમામ ઉમેદવારો માટે આજના આ વિડીયોની અંદર જે ખૂબ જ અગત્યની માહિતી છે એ આપણે જોવાના છીએ. સૌપ્રથમ આપણે સીટેટ પરીક્ષાનું જાહેરનામું અને પરીક્ષાની તારીખ છે એ જોઈશું. અને એના પછી જે ઉમેદવારોને સીટેટ પરીક્ષા વિશે માહિતી ના હોય, એટલે કે સીટેટ પરીક્ષા જે છે એ કોણ આપી શકે છે, એના માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન, વય મર્યાદા વગેરે શું છે, એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છે. તો તમને સીટેટ પરીક્ષા વિશે વધારે માહિતી ના હોય તો પણ વિડીયો જે છે એ અંત સુધી જોજો. એની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. સીટેટ પરીક્ષાની તારીખ જાહેર. બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષક બનવા માટેની જે છે આ ઉત્તમ તક આવી ગઈ છે. આ જે છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવા માટેની જે છે એ પરીક્ષા લેવામાં આવે છે. જે રીતે ગુજરાતની અંદર ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે લેવામાં આવે છે, એ રીતે સીટેટ પરીક્ષા જે છે એ ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે. અને એની અંદર તમે ભારત સરકારની જે સ્કૂલો છે એની અંદર તમે જે છે એ પ્રાથમિક શિક્ષક જે છે એ બની શકો છો. જે રીતે કેએસવી થઈ ગઈ, કેવીએસ થઈ ગઈ, કેન્દ્રીય વિદ્યાલય, પછી નવોદય વિદ્યાલય, આ વગેરે શાળાઓની અંદર તમારે જે છે એ જો ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષક બનવું હોય તો તમારે જે છે એ સીટેટ પરીક્ષા જે છે એ આપવાની હોય છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે આ જાહેરનામું આવ્યું છે તારીખ 24/10/2025 ના રોજ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સીબીએસઈ દ્વારા જે છે એ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વિલ કન્ડક્ટ 21st edition of Central Teacher Eligibility Test CTET on 8 February 2026 સન્ડે પેપર 1 અને પેપર 2 બંને પરીક્ષા જે છે એટલે કે સીટેટ 1 અને સીટેટ 2 આ બંને પરીક્ષા જે છે એ 8 ફેબ્રુઆરી 2026 ના રોજ જે છે એ લેવામાં આવશે. અને આ પરીક્ષા જે છે એ 132 કેન્દ્રો પર જે છે એ આખા દેશની અંદર લેવામાં આવશે. અને ઓફિશિયલ નોટિફિકેશન, સિલેબસ, લેંગ્વેજીસ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એક્ઝામિનેશન ફી, examination cities, important dates will be available on CTET official website આર ડાઉનલોડ જે છે એ એમને જે છે એ વેબસાઇટ પરથી ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની જે છે એ સૂચના આપી દેવામાં આવેલી છે. તો 8 ફેબ્રુઆરી 2026 ના રોજ સીટેટ પેપર 1 અને પેપર 2 બંને જે છે એ લેવામાં આવશે. તો આ જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. પરીક્ષાની તારીખ જે છે એ 8 ફેબ્રુઆરી 2026 છે. હજુ તમારા જોડે પૂરતો સમય જે છે એ તૈયારી કરવા માટે છે. આગળ તમે જોઈ શકો છો, હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં. સીટેટ એટલે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ નેશનલ લેવલ એક્ઝામ ફોર ટીચિંગ એલિજિબિલિટી કન્ડક્ટેડ બાય ધ સીબીએસઈ. અને આ વખતે જે છે એ 8 ફેબ્રુઆરી 2026 ના રોજ જે છે લેવામાં આવેલી છે. અને જે CTET is a mandatory test for aspiring teachers in central government schools like KVS and NVS, and the application process will be begin release of the official notification shortly. એટલે કે સીબીએસઈ દ્વારા જે છે એ આ સીટેટ પરીક્ષા લેવામાં આવે છે. કેવીએસ અને એનવીએસ જેવી કેન્દ્રીય સરકારની શાળાઓની અંદર શિક્ષક બનવા માટે તમારે જે છે એ આ પરીક્ષા આપવાની થતી હોય છે. એક્ઝામ જે છે એ એક્ઝામનું નામ છે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ સીટેટ. ટેટ 1 અને ટેટ 2 આપણે જે પરીક્ષા આવે છે એવી જે છે એ આ પરીક્ષા છે. ફેબ્રુઆરી 8 2026 ના રોજ પરીક્ષા જે છે લેવામાં આવશે. સીબીએસઈ દ્વારા જે છે એ પરીક્ષા લેવામાં આવશે. કેન્દ્ર સરકારની શાળાઓની અંદર જે છે તમારે શિક્ષક બનવા માટે આ પરીક્ષા આપવી જે છે એ ફરજિયાત છે. એક્ઝામ પેપર તમારે જે છે એ ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવું હોય તો તમારે જે છે એ પેપર 1 આપવાનું રહેશે. એટલે કે જે છે આપણે ટેટ 1 હોય છે એ જ પ્રકારનું પેપર. અને તમારે જે છે એ ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક બનવું હોય તો તમારે જે છે એ પેપર 2 આપવાનું રહેશે. તો આપણે જે ટેટ 2 આવે છે એ પ્રકારનું જે છે એ પેપર રહેશે. એક્ઝામ જે છે એ ઓફલાઈન મોડમાં 132 કેન્દ્રો પર જે છે એ લેવામાં આવે છે. આગળ તમને અહીંયા વધારે ઇન્ફોર્મેશન આપું. સીટેટ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ નેશનલ લેવલની એક્ઝામ છે, જે કેન્દ્ર સરકારની સ્કૂલો હોય એની અંદર તમારે જે છે એ શિક્ષક બનવાનું હોય. તો ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માટે પેપર 1 આપવાનું હોય છે. એની અંદર જે છે એ 150 માર્ક્સના એમસીક્યુ જે છે એ તમને પૂછવામાં આવે છે. ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે તમારે જે છે એ પેપર 2 આપવાનું રહેશે. એની અંદર પણ જે છે 150 માર્ક્સના એમસીક્યુ વાળું પેપર જે છે એ પૂછવામાં આવે છે. સીબીએસઈ દ્વારા જે છે એ પરીક્ષા લેવામાં આવે છે. અને આ પરીક્ષા જે છે એ વર્ષની અંદર 2 વખત લેવામાં આવે છે. એટલે કે વર્ષમાં 2 વખત જે છે એ આ પરીક્ષા લેવામાં આવે છે. ઓએમઆર બેઝ એમસીક્યુ પદ્ધતિથી જે છે આ પેપર લેવામાં આવે છે. ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માટે પેપર 1 અને ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે તમારે પેપર 2 જે છે એ આપવાનું રહેશે. પેપર 2 જે છે અહીંયા બંનેની તારીખ જે છે એ 8 ફેબ્રુઆરી 2026 જે છે એ સીબીએસઈ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. પછી તમે જોઈ શકો છો, કુલ 150 માર્ક્સના જે છે એ
પ્રશ્નો પેપર પૂછવામાં આવશે અને એના માટે તમને જે છે એ 2 કલાક અને 30 મિનિટ એટલે કે 150 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. 150 પ્રશ્નો અને એના માટે તમને જે છે એ 150 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. માર્કિંગ સિસ્ટમ તમે જોઈ લેજો. દરેક પ્રશ્નનો જે છે એ 1 માર્ક રહેશે અને કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ જે છે એ કરવામાં આવતું નથી. કેન્ડિડેટ્સ કેન ચૂઝ 2 લેંગ્વેજીસ ફોર લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 સિલેક્શન. એટલે કે તમે જે છે એ લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 જે છે એ સિલેક્ટ કરી શકો છો. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે બે માધ્યમની અંદર ગુજરાતી અને હિન્દીની અંદર પરીક્ષા આપવા માંગતા હોય તો એ આપી શકો છો, અથવા તો તમે હિન્દી અને ગુજરાતીની અંદર પરીક્ષા આપવા માંગતા હોય તો તમે જે છે એ બે લેંગ્વેજ જે છે એ સિલેક્ટ કરી શકો છો કે આ લેંગ્વેજની અંદર જે છે એ હું પરીક્ષા આપવા માંગુ છું. પછી તમે જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા, મિનિમમ ક્વોલિફિકેશન. કેન્ડિડેટ મસ્ટ તમે જે છે એ ધોરણ 12 પાસ જે છે એ કરેલું હોવું જોઈએ, સીબીએસઈ બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ, અથવા તો તમે જીએસઈબી કોઈ પણ બોર્ડની અંદરથી જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. પેપર 1 કે જે ધોરણ 1 થી 5 ની અંદર લેવામાં આવે છે એના માટે તમારે જે છે એ મિનિમમ તમારે 50% સાથે જે છે એ તમે પીટીસી એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જો તમે પીટીસી કરેલું હોય અને તમારે જે છે એ 50% કરતા વધારે આવેલા હોય તો તમે પેપર 1 સીટેટ 1 છે એ આપી શકો છો. અને એના માટે તમે જે છે એ પીટીસી ધોરણ 12 પ્લસ જે છે એ પીટીસી કરેલું હોવું જોઈએ. અને પેપર 2 આપવા માટે તમારે જે છે એ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને સાથે સાથે તમે જે છે એ બીએડ કરેલું હોવું જોઈએ. એટલે કે 12 પ્લસ ગ્રેજ્યુએશન પ્લસ તમે બીએડ કરેલું હોય તો તમે જે છે એ પેપર 2 આપી શકો છો. અને પેપર 2 આપવા બાદથી તમે જે છે એ ધોરણ 6 થી 8 ની અંદર જે છે એ શિક્ષક બની શકો છો. અને એના માટેની જે છે એ આ બીજું તમે બીએ બીએડ કરેલું હોય, બીએસસી બીએડ કરેલું હોય તો પણ તમે જે છે એ આ પરીક્ષા આપી શકો છો. તો ઇન શોર્ટ જે રીતે ગુજરાતની અંદર ટેટ 1 અને ટેટ 2 લેવામાં આવે છે એ રીતે કેન્દ્ર સરકારની સ્કૂલો જેવી કે કેન્દ્રીય વિદ્યાલય, પછી જે છે એ નવોદય વિદ્યાલય એની અંદર જે છે એ શિક્ષક બનવા માટે સીટેટ લેવામાં આવે છે. ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માટે તમે ધોરણ 12 પ્લસ પીટીસી કરેલું હોવું જોઈએ તો તમે જે છે એ પેપર 1 આપી શકો છો. અને જો તમે 12 પ્લસ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું હોય તો તમે જે છે એ પેપર 2 આપી શકો છો અને એ આપીને તમે ધોરણ 6 થી 8 ની અંદર જે છે એ શિક્ષક બની શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સીટેટ એક્ઝામ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.